ડીસીપી જગદીશ બાંગરવા પૂછતા હતા કે એક ગેંગના 4 આરોપી પકડ્યા છે અને પોલીસ મારે ચાટે. આ તો અમસ્તું કહ્યું, એમણે નથી કીધું. ખરેખર તો ડીસીપી જગદીશ બાંગરવાને વિવાદમાં ઢસડવાથી બાંગરવાની સ્ટાઇલમાં કોઈ ફેર પડવાનો નથી, એવું આજે એમના એક સૂચક નિવેદન પરથી સમજી શકાય છે. આ સૂચક નિવેદન એ લોકોને ખાસ યાદ રાખવું જોઈએ જે એવું માનતા હોય કે બાંગરવા વિવાદોના કારણે ઠંડા પડી જશે. કારણ કે ચારે તરફ વિવાદોમાં ઘેરાયેલા બાંગરવા જેમ તીરંદાજ ની નજર લક્ષ્ય પર હોય તેમ જરા પણ વિચલિત થયા વગર ગુનેગારો તરફ પોતાનું ફોકસ રાખીને બેઠા છે તેવું લાગે છે. અને આજે તેમણે વધુ એક ગેંગના આરોપીઓને ગુસ્સી ટોકની જોગવાઈ હેઠળ જેલ ભેગા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તો આવો જણાવું કે આ ગેંગ સામે કાર્યવાહીની માહિતી આપતા સમયે ડીસીપી જગદીશ બાંગરવાએ શું સૂચક નિવેદન આપ્યું કે જેની મારે તમને વાત કરવી પડે છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સોમાન. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા થોડા દિવસોથી વિવાદમાં ચાલી રહ્યા છે. તેમના પર આરોપો છે કે તેઓ આરોપીને ગંભીર રીતે માર મારે છે અને ગુદામાં પેટ્રોલ છાંટવાનો તેમના પર આરોપ છે. ત્યારે રાજકીય રીતે પણ વિવાદ ચગ્યો અને તેનાથી જગદીશ બાંગરવા વિરુદ્ધની એક હવા બનાવવાની કોશિશ પણ થઈ. આ વિવાદને કારણે ડીસીપી જગદીશ બાંગરવા ઢીલા પડશે તેવું લોકો માનવા લાગ્યા હતા, પરંતુ નહીં. જગદીશ બાંગરવા વિવાદોની વચ્ચે પણ ખંતપૂર્વક પોતાની કામગીરી રાજકોટ શહેરમાં કરી રહ્યા છે. આજે બાંગરવા અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુખ્યાત ઇબલા ગેંગના 4 આરોપીઓને ગુસ્સી ટોક હેઠળ ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઇબ્રાહિમ ઉર્ફે ઇબલા ગેંગના સભ્યો છે, જેમના પર અપહરણના, લૂંટના, હત્યાની કોશિશના, રાયોટિંગ સહિતના હથિયારોના પણ ગુના છે અને આવા 89 ગંભીર ગુના નોંધાયેલા છે. અને જગદીશ બાંગરવાએ પકડી લીધા. બોલો, પકડવાના કે ના હોય પૂછવું તું એક વખત જે લોકો અત્યારે કાર્યક્રમો કરે છે વિરોધના. આ આરોપીઓની માહિતી આપતા સમયે ડીસીપી જગદીશ બાંગરવાએ સૂચક રીતે સ્પષ્ટતા પૂર્ણ એક વાત કહી હતી કે આ આરોપીઓ જેવું વર્તન નાગરિકો સાથે કરે છે એવું જ વર્તન તેમના સાથે અમે કરવા પ્રતિબદ્ધ છીએ. આ બતાવે છે તેમનો કોન્ફિડન્સ. સાંભળો એમના શબ્દોમાં આ વાતને. માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને ભયનો માહોલ ઊભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે, એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં. અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે. આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે. સર, મુખ્ય કયા ગુના આચરવામાં આવ્યા? એ જે ગેંગ છે એના વિરુદ્ધ કુલ મેં જે રીતે જણાવ્યું 89 ગુના દાખલ થયેલા છે અને જીસીટીઓસીના કામે અમે 27 ગંભીર ગુના ધ્યાને લીધેલા છે. ગુનાઓની વાત કરીએ તો એમાં 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે, લૂંટ અને અપહરણના 5 ગુના છે અને 11 રાયોટિંગના છે, 1 છેડતીનો અને 29 મારામારીના ગુના છે. તો સમજી ગયા ને હવે તમે ડીસીપી જગદીશ બાંગરવાએ શું કહ્યું? ખરેખર જ્યારે કોઈ અધિકારી કોઈ પણ મોહ, માયા, લોભ કે લાલચ વગર શહેરની સાફ સફાઈ કરી રહ્યા હોય તો તેમાં રોડા નાખવાનો મતલબ શું? પરંતુ હા, એ વાત ચોક્કસ યાદ રાખવી કે પછી અધિકારી છકી ન જવા જોઈએ અને ત્યાં સુધી આપણે રાહ પણ ન જોવી જોઈએ કે છકી જાય. માટે માપે મેળે અને જરૂરી હોય તો જ રોંગ સાઈડમાં ચાલે ત્યાં સુધી સારા અધિકારીઓને વિવાદમાં ન લેવા જોઈએ બિનજરૂરી. હા, પણ જો રીલ્સ બનાવવાના કે રોલા સોટા પાડવાના કે રાજકીય ચાપલૂસી કરવાના આશય હોય તો તરત જ લગામ કસી લેવી જોઈએ, નહીં તો 2 લગામ ઘોડા શું કરે એ તમે પણ જાણો છો. હવે કમેન્ટમાં લખો કે આજે ડીસીપી બાંગરવાએ ગુસ્સી ટોક હેઠળ 4 આરોપી જેને 89 ગુના આચરેલા છે તેવા આરોપ છે એમની ધરપકડ કરી છે. તો હવે પોલીસ એમને મારે, ચાટે કે શું કરે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.